केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलं अचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। प्रगट गुरु हरि हर जीवन घटो घट बोलनार लाडले लाल कहे होन मारू तजे तो મળે નહીં તારણહાર। मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा। बोलिए सद्गुरु महाराजनी। સદગુરુની કૃપાથી કાલે થોડોક સત્સંગ થયો હતો, આજે થોડોક સત્સંગ કર્યો। રઘુભાઈ ને મંજુબેન બાપાની બાજુમાં હતા એટલે ત્યાં છે ને પૂનમ હોય એટલે ભૂંગળા ચાલુ થાય। ભૂંગળા ચાલુ થાય ને એટલે રઘુભાઈ ને મંજુબેન ક્યાં લોક ચાલુ થાય। आज हुआ नहीं दिए આજે ભજન ને સત્સંગ આજે બાપા ત્યાં ભજન હશે ને બાપાનો સત્સંગ હશે કે આજે હુવા નહીં મળે। ગુરુ મહારાજની કૃપાથી રઘુભાઈ નાના એવા મકાનમાં રહેતા, ભાડે રહેતા એમે ભાડે રહેતા અને બાપા બાજુમાં જ આપણા મકાન ભાડે એક રૂમ હતો ખાલી। અને ગુરુ મહારાજ માં ગુરુ પ્રત્યેનો પ્રેમ શરૂઆતમાંથી થઈ છે, જેમ જેમ કેવું પડે, સત્ય સ્વીકારવું પડે। પછી રઘુભાઈ એટલે આપણો નાતો છે ને એ પરમાત્માના નામ ભજન અને સત્સંગ છે। આપણો નાતો લૌકિક નથી, આપણો કોઈ જ્ઞાતિનો નાતો નથી, આપણો કોઈ સગાવાળાનો નાતો નથી, આપણો નાતો છે એ સતનો છે।
એટલે મંજુબેનને જીવન બાપા હારેનો નાતો છે એ સત્સંગનો, ભજનનો અને ગુરુ પ્રેમનો છે. એ ગુરુ પ્રેમ ભજન સત્સંગથી એ પોતાના આત્મકલ્યાણ તરફ સ્થિતિ થઈ અને ગુરુ મહારાજને એવી કૃપા થઈ કે કાંઈ ઘટે નહીં, કોઈ જાતની કાંઈ બીજી કોઈ ચિંતા નહીં અને ભજન સત્સંગ. આ મનુષ્ય જીવનમાં આપણે ગુરુ પાસેથી હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, અત્યારે ક્યાં છું અને પાછો ક્યાં જવાનો છું. રઘુભાઈના જીવનમાં જ્યારે એની તબિયત બગડી અને શરીરમાં તકલીફ આવી પણ એનું ધ્યાન ગુરુ મહારાજ હતું, એનું ભજન હતું એ ગુરુ મહારાજ હતું. કારણ કે આ વિશ્વમાં કોઈ પણ સંત મહાપુરુષ અથવા કોઈ પણ હોય માથે કોઈ ધણી હોય છે. આપણો ધણી છે સદગુરુ. સદગુરુ શિર પર રહેજો અને ગુરુ છે ને ઈ ગુરુ છે સદગુરુ પાયા આપણે એમ કહીશું. આપણને ગુરુ છે એ સાધન છે. દાખલા તરીકે હું છું તો મને ગુરુ મહારાજે કૃષ્ણ સુતા હતા બ્રહ્મ મુહૂર્તમાં અર્જીવન બાપાના ફોટામાંથી અર્જીવન બાપાને એક એવું શરીર બહાર નીકળ્યું અને એમાં અર્જીવન બાપાએ કૃષ્ણને આદેશ કર્યો કે આ છોકરાને ચાદર ઓઢાડી આમ આપણે બરોબર છે. એટલે આપણે કૃષ્ણ કે આ છોકરાને તો કે આ સંક્રાંતનો દિવસ હતો અને સવારના પોરમાં હું આવ્યો એટલે ગુરુ મહારાજ મને કે જીવન બાપાના આદેશથી તેને ચાદર ઓઢાડવાની છે. કીધું હું તો નિમિત્ત છું, મારું કામ નથી. તો કે એમાં તારું ન આવે. ખરેખર તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શરીર છે એ ગુરુ છે પણ ગુરુ છે સદગુરુ પાયા. સદગુરુ એક પદ છે. સદગુરુ પદના તમે થાવ અધિકારી પાનબાઈ મેલી દ્યો ને અંતરનામાન. આપણને ખબર છે સદગુરુ ક્યાં છે. આપણને ખબર છે કે આપણું ચૈતન્ય તત્વ આત્મ તત્વ ક્યાં છે. આપણને ગુરુ મહારાજે ધ્યાન આપ્યું છે. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ. ગુરુમૂર્તિ એટલે આ જે ઘટમાં ઘટોઘટમાં દરેકના ઘટમાં સબ ઘટ મેરા સાઈયા ખાલી ઘટ નથી કોઈ બલિયારી ઉસ ઘટ કી જાગટ પ્રગટ હોય. આપણું ધ્યાન જે આ ઘટમાં છે ને એને કોઈ રૂપ રંગ નામ નહીં બોલે છે. અરજી નામ મનોહર નામી પ્રભુ તું અનામિકાયો. નામ કળા કોઈ પાર ન પાવે ઘટઘટ રાસ રચાયો પ્રભુ તું નામ થકી છે પ્યારો. એટલે આપણી અંદર આપણને ગુરુ મહારાજે જે સમજણ આપી છે, જે ધ્યાન આપ્યું છે, એ ધ્યાન છે ને એ આપણી પાસે નિરંતર રહેવું છે. કારણ કે કાયા છોડી ચલે જબ હંસા કહો જીવ કહા જય સમાયા રે ઉન ઘર કી કોઈ શાન સમજા કહો બ્રહ્મ કહા સે આયા રે. બ્રહ્મ એટલે આપણું ઘર ક્યાં છે. સદગુરુ મહારાજની સમજણ પછી સમજણ મળે એ પહેલા પણ સત્સંગ જરૂરી છે. કારણ કે બીનું સત્સંગ ન હરિકથા તે બીનું મોહ ન ભાગ મોહ ગયે બીનું રામ પદ. રામ નહીં હો, રામ પદ. મોહ ગયે બીનું રામ પદ હોય ને દ્રઢ અનુરાગ. આપણને પરમ તત્વ, આપણને આપણા આત્મ કલ્યાણ, આપણને આપણી અંદર જે પરમાત્મા બિરાજે છે, આપણે પરમાત્મા રૂપ છે. સદગુરુ આપણને એની હારે એકતા કરાવે છે. સદગુરુ આપણને શીલ આપે છે. એટલે શીલ તો આપણી ઉપર ગુરુની કૃપા છે.
સિલવંત સાધુને વારે વારે નવીએ પાનબાઈ જેના બદલાય નહીં વર્તમાન ચિત્તને વૃત્તિ જેને સદાય હોય નિર્મળી રે જેને મહારાજ થયા મહેરબાન. હમણાં બારી થોડાક દી પહેલા આવી શનિવાર હતો કદાચ મને ખબર નથી બધા અને એમાં એક બેન આવેલા અમરેલીમાં એને એક ભજન ગાયું હતું. મને કે હું એક ભજન ગાઉં બધું ગાને ફિલ્મનું ગીત હતું બહુ સરસ ગીત હતું મને યાદ હતું એ ગીત હતું મને ખબર હાલતું હતું એ ગીત કયું હતું ઓલું ગીત તમને ભૂલાઈ જાય છે. બહુ સરસ હતું એ ગીત બड़ा नटखट है કૃષ્ણ કનૈયા ક્યાં કરે? कृष्ण कन्हैया क्या करे यशोदा બહુ मैया સરસ ગાયું. બડા નટખટ અમે બધા નાચવા બેઠા કારણ કે તેનો તો અવાજ છે. કેવું સરસ ગાયું હતું અને બધા આખું ઘર નાચે આખા ઘરમાં આખું વાતાવરણ દિવ્ય થઈ ગયું. એક સંતો મહાપુરુષો સદગુરુ અને પરમાત્માના નામમાં એક પરમાત્માના ભજનમાં એક એવી એક તાકાત છે કે આપણી અંદર એક ઉર્જા એક પોઝિટિવ ઉર્જા બની જાય છે. એ ઉર્જામાં વિશ્વનું કલ્યાણ છે. આપણી અંદર એક એવું વાતાવરણ મારી નાચે હું નાચું બધા નાચે આખું ઘર નાચે કારણ કે એક કૃષ્ણ એક એવું છે વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. મારે જ્યોતિમાં કહેતા કા જગત આખું ગુરુ છે અને કા કૃષ્ણ છે એ જગત ગુરુ છે. કૃષ્ણ વાત કરતા કૃષ્ણ કે હરજીવન બાપા મને કે આ વિશ્વમાં કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે મારે છોડીને કાંઈ નથી. તો તમે કોણ છો? એમ હરજીવન બાપા એમ કહે છે કે તું છો તારે છોડીને કાંઈ નથી. કાલે કૃષ્ણએ સત્સંગમાં સરસ કીધું કે ગુરુ મહારાજના વચનમાં વિશ્વાસ કરી કે બીજો છે નહીં. અખિલ બ્રહ્માંડમાં આપણે જ્યારે એની સ્થિતિમાં હોય જ્યારે આપણી સ્થિતિમાં હોય ત્યારે તો આપણી સ્થિરતા આવી જાય ને. કારણ કે લૌકિક વ્યવહાર વહીવટ રહે. લૌકિક વાતાવરણમાં જે વિવેક કરવો પડે એ વિવેક પ્રમાણે હાલવું પડે. કોઈ પણ વ્યક્તિ હોય એ લૌકિક વ્યવહાર વહીવટ છે એની જગ્યાએ યોગ્ય છે અને જે પોતાની આત્માની સ્થિતિ છે એની જગ્યાએ યોગ્ય છે. શરીર છે તો આપણે સોમભાઈ છે તો એમ કે હું ખાંડવાનું નહીં લઉં જો એ વ્યવહાર છે. વ્યવહાર અને સ્થિતિ બે અલગ અલગ છે. વ્યવહારને વ્યવહારની રીતે જ કરવો પડે. પછી ભગવાન સોમભાઈના ઘરના હોય તો એને જે વિવેક હાલતો એ રીતે જ થાય. અહીંયા જ્ઞાન છે એ એક સમજણ છે. સદગુરુની જે સમજણ છે ને એ સ્થિતિ છે એ આપણી અંદર હાલવાની એક રીત છે. પણ વ્યવહાર તો વ્યવહારની રીતે જ કરવો પડે. વ્યવહારમાં એ ન હાલે કારણ કે એ આખી અલગ સ્થિતિ છે. પણ જ્યારે પૂર્ણ સ્થિતિ પામી જાય તો વ્યવહાર છૂટી જાય છે. તમારે છોડવો ન પડે, છૂટી જાય પણ તમારી સ્થિતિ બની જાય. પછી વ્યવહાર છે ને એ ગૌણ થઈ જાય. જ્યારે તમારી અંદર પોતાની મૂળ સ્થિતિમાં તમે આવી જાઓ ત્યારે વ્યવહારની તમને વ્યવહાર છે ને એ તમને એટલો બધો મહત્વનો નહીં રહે. મંજુબેન મહત્વના રહે, જયાબેન મહત્વના રહે, દયાબેન મહત્વના રહે, મા મહત્વના રહે, સોમભાઈ મહત્વના રહે, ભરતભાઈ મહત્વના રહે, ભૂપેનભાઈ મહત્વના રહે, ગોરધનભાઈ મહત્વના રહે. કારણ કે પોતાની અંદર સ્થિતિ બની, પોતે પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત બની. કારણ કે ખબર પડી હમણાં 2 દિવસ પહેલા ગુરુવારે સંતવાણી માંગી તો ગુરુ કૃપાથી મને અંદર સ્થિતિ બની. કારણ કે આ તો છોડવું જ પડશે, છૂટકો જ નથી. આમાં હમણાં કહેતી હતી કે જવાનું હતું મારે અને દીકરાનું શરીર શાંતિ. પણ એની રીત છે, એની સ્થિતિ છે, એ સ્વીકારવું જ પડે. ગમે એમ કરો આપણી પાસે
કૃષ્ણના ઘરે કૃષ્ણની તો આપણે વાત કરીએ તો કાંઈ ઘટે નહીં. કૃષ્ણના બા હતા ને બા, તો એને આમના જેવડી ઉંમર, સિંહ આવ એમ, પણ ખાલી ગુરુના ચરણ જોયા ને આટલું જ કર્યું. સોમભાઈ ખાલી આટલું, એક આંચકો નથી આવ્યું. ખાલી ગુરુના ચરણ, જ્યોતિમાં ગુરુના હરજીવન બાપાના ચરણ દેખાય ને, આ ચરણ જોઈએ ને સીધે હું, કારણ કે હું મને કે હું ઘરે જવાનું તો મને કે તું રોકાઈ જા, બાએ મારો આજે એટલે કૃષ્ણ મેં કીધું બા જ્યારે મને કીધું તું રોકાઈ જા, બાના પગદામ થતું. બાના પગદામાં એને ગમે. મને અમુકના છે ને, અમુક મને રોટલી કરે ને તો બધાય બૈરા રોટલી કરે, પણ અમુક મને રોટલી કરે ને મીઠી લાગે. બરોબર ને બા? અમુક મને હાથે આવે ને એના હાથે રોટલી થાય ને રોટલી આખું ફરી જાય, એનો સ્વાદ અલગ આવી જાય. મને ને બા કહેતા તું પણ હા પગ દાય. અમારા અદા હતા ને એ મને એમ કહેતા તું મારા પગ લે ને અહીંયાથી દા, પછી અહીંથી પગ દાબવાનું ચાલુ કરીને આમ વાહ ઉપર લે, પછી પાછું આમ કરીને આપણે ગણે 1 વાર 25 વાર કરવાનું. એમ કૃષ્ણના બા મને કહેતા તું પગ દાબ. એમાં એ પૂનમને દી અને રક્ષાબંધનનો દિવસ હતો. બીજે દિવસે સવારના ફોનમાં બ્રહ્મ મુહૂર્તમાં શરીર જોયું. મેં ગોરધનભાઈને ફોન કરી, બારનું શરીર શાંતિ ફ્રેન્ડભાઈ કોઈ બધાને કહ્યું ગોરધનભાઈ કે આવું છું. આ ગોરધનભાઈ અમારા જૂના એ ખૂબ આવ્યા મોડા છે જૂના. પરમાત્માની અસીમ કૃપા હોય, પરમાત્માની, કાં કોઈ સંત, કાં કોઈ સદગુરુ, કાં કોઈ મહાપુરુષ, એનું કોઈ જન્મમાં અથવા ક્યાંક કાંઈક દુઆ હોય, ક્યાંક કાંઈક આશીર્વાદ મળી ગયા હોય, ક્યાંક કાંઈક તમારાથી સેવા થઈ ગઈ હોય, કોઈ પણ રીતે, તો જ તમને બધી રીતનું સુખ હોય. તો પરમાત્માના નામ ભજન સત્સંગથી પ્રેમ થાય. નતર સુખ મેં સુમિરન ના કિયા, દુઃખ में करता याद रे, દુઃખમાં યાદી થાય તો એની કૃપા કહેવાય. હું તો બહુ અઘરું હે. દુઃખ में करता याद रे, કહે કબીર ઉસ દાસ કે कौन सुने फरियाद, तूने रात गवाई सोए के, दिवस गवाया खाय के, हीरा जन्म अनमोल था, कोडी बदले જા. તમે શરીર છે તો તમારી અંદર તમારી સ્થિતિ રહે છે. તમે સ્વરૂપમાં કેટલી વાર રહ્યો છે? શરીરના વ્યવહાર વહીવટ રાખો, શરીરને એની જગ્યાએ રહેવા દો, પણ તમે સ્વરૂપમાં સ્થિર થાવ છો? તમારું ધ્યાન સ્વરૂપમાં રહે છે? તમે શરીર નથી એવી યાદી થોડીક વાર પૂરતી, પગ દુખે તો રાયડું પાડ લેવાની, ભૂખ લાગે તો પ્રસાદ લઈ લેવાનો, અગાવાલાના વ્યવહાર થાય તો વ્યવહાર કરવો પડે. આ માં છે તો આ મારી છે કે આ ત્રણેય દીકરીઓ છે તો એ માને પગે લાગવું જોઈએ, લાગવો જોઈએ, એ વ્યવહાર છે. ઘણાને કહો તમે તમને પ્રેમ કરો, કોઈને પ્રેમ ન કરો તો કાંઈ નહીં. કારણ કે તમારી અંદર તમે ખુદ એક પરમાત્મા રૂપ છો. જીવન બાપાએ કીધું તું છો એમ. ગુરુ છે ને એ આપણને પોતાના સ્વરૂપમાં સ્થિર કરે છે. હવે એકલો જાય છે કનો? વાહ, નિરાતે જાજો કાના, ગાડી બહુ પાસ હલાવતો નહીં. એમ ને નિરાતે એમ